અહમદપુર પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ અલગ અલગ કુલ 27 પ્રકારની રમતોમાં સહભાગી થયા। શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સૌપ્રથમ સ્પોર્ટ્સ ડેની સમજ આપવામાં આવી, રમતોનું મહત્વ સમજાવવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ ખેલદિલીપૂર્વક તમામ રમતોમાં સહભાગી થાય તે માટે સમજ આપવામાં આવી। મુખ્યત્વે શાળા કક્ષાના સ્પોર્ટ્સ ડેમાં શારીરિક અને માનસિક શક્તિઓની ખીલવણી થાય તે પ્રકારની રમતો, જેમાં ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો। રમતોમાં મુખ્યત્વે માછલી પકડ, ગોલ પાડવી, કપ દોડ, સંગીત ખુરશી, લોટ ફૂંકણી, કોથળા દોડ, બોલ થ્રો, મોતીચોર, દેડકા દોડ, વર્તુળનો રાજા, ઈંડા ચોર, અમદાવાદ, પત્તાબાજી, સોનાનો રૂમાલ, પાસિંગ બોલ, સ્લો સાયકલિંગ, ડીઝી રેસ, બોલ ટુ બકેટ, 1 મિનિટ ગેમ અને રન યોર ફીટ જેવી રમતો રમાડવામાં આવી હતી। રમતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ રમતોમાં વિજેતા 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલી પૈકી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા રમણસિંહ ઝાલા, મહેશભાઈ ઠાકોર અને વેલુસિંહ વાઘેલા તથા ઉપસરપંચ પ્રવીણસિંહ ઝાલા, પૂર્વ સરપંચ ઈશ્વરસિંહ બિહોલા અને એસએમસી અધ્યક્ષ ગુલાબસિંહ ઝાલા તથા અજીતસિંહ વાઘેલાના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કુલ 81 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનો દ્વારા જીવનમાં અભ્યાસની સાથે સાથે રમતોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। શાળા કક્ષાએ યોજવામાં આવેલા પ્રથમ સ્પોર્ટ્સ ડે સફળ બની ગયો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।